હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે ઉપવાસમાં ખવાય એવી પૂરી અને સૂકી ભાજીની હું રેસીપી લઈને આવી છું. આ પૂરી એકદમ અલગ જ રીતે બને છે અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ નરમ બને છે. ગમે ત્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે આ રેસીપી એકવાર ટ્રાય કરવા જેવી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં મેં અહીંયા સાબુદાણા લઈ લીધા છે. તો સાબુદાણા નાના કે મોટા કોઈ પણ સાઇઝના લઈ શકો છો. અહીંયા મેં 1 વાટકી જેટલા સાબુદાણાને લઈ લીધા છે. હવે એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જેવી રીતે આપણે ચોખાને દળતા હોય છે એવી રીતે આપણે આ સાબુદાણાને દળી અને એનો પાવડર બનાવી લઈએ. હવે મિક્સર જારમાં દળ્યા પછી એ પાવડરને આપણે ચાળી લઈશું, જેથી કરી એમાં જે મોટા દાણા રહી ગયા હોય એ અલગ નીકળી જાય. અને જે અલગ મોટા દાણા રહી ગયા હોય છે એને ફરીવાર મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર બનાવી લઈએ. તો આવો એકદમ સ્મૂધ અને એકદમ ઝીણો એવો પાવડર બનાવી લીધો છે. હવે એક બાફેલું બટેટું છે એને આવી રીતે છીણી લઈએ. તો આવી રીતે બાફેલું બટેટું છે એ નાખવાથી સોફ્ટ એકદમ પૂરી થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. અને આ પૂરીને બનાવવા માટે જે બટેટું આપણે નાખીએ એ એકદમ સારી રીતે બફાઈ ગયેલું હોવું જોઈએ, બિલકુલ કાચું ના રહેવું જોઈએ. અને એકદમ બાફેલું બટેટું છે એને આવી રીતે છીણીને નાખશું એટલે પૂરી એકદમ વણવામાં પણ સરસ સોફ્ટ બનશે. તો હવે મેં અહીંયા ટોટલ 1 બટેટું છે એને બાફી અને આમાં એડ કરી દીધું છે છીણીને. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, તો અહીંયા મેં ફરાળી મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું જીરું અને થોડા લીલા ધાણા એડ કર્યા છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા જો તમે મીઠું ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. અને અહીંયા જો તમે આદુ મરચાંની પેસ્ટ નાખવા માગતા હો, જો તમને પૂરી તીખી ભાવતી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કર્યા પછી થોડું પાણી નાખી અને આનો સ્મૂધ એવો લોટ બાંધી લઈશું. તો મિત્રો 10 મિનિટ પછી સાબુદાણા છે એ ફૂલીને થોડો લોટ કઠણ થઈ જાય છે, એટલા માટે લોટ અહીંયા પહેલેથી જ આપણે થોડો ઢીલો બાંધીશું, રોટલી કરતાં નરમ બાંધીશું અને પછી એને આપણે ઢાંકીને મૂકી દઈએ. તો અહીંયા મેં એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને હવે એને રેસ્ટ કરવા દઈએ. અને હવે આપણે આગળની તૈયારી કરી લઈએ. તો એક વાસણની અંદર 2 પાવડા જેટલું તેલ, અડધી ચમચી જેટલું જીરું અને થોડા સિંગદાણા એડ કરી દઈએ અને સિંગદાણાને સારી રીતે ધીમા તાપે સાતળી લઈએ. તો જ્યારે સિંગદાણા બરાબર શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડા લીલા મરચાં એડ કરી દઈશું અને પછી બાફેલા બટેટા, થોડા 3 થી 4 જેટલા બાફેલા બટેટા એને કટ કરી અને એડ કરી દઈએ. અને એમાં કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અથવા કોઈ પણ તમે જે મીઠું ખાતા હોય તો નાખો, અથવા તો તમે એને સ્કીપ કરી શકો છો. અને બધું જ સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે એની ઉપર જો બીજા મસાલા તમે ખાતા હોય તો એ તમે એડ કરી શકો છો. મેં અહીંયા લીલા ધાણા, લીંબુ અને ખાંડ એડ કર્યું છે. તમે જો હળદર, મરચું, ધાણા જીરું નાખવા માગતા હો, તમે ખાતા હો ફરાળમાં, તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. તો બધો મસાલો નાખી અને એકદમ ચટપટી એવી આ સૂકી ભાજી બને છે. અહીંયા તમે સિંગદાણાનો ભૂકો પણ કરીને નાખી શકો છો, આમનામ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો આપણી અહીંયા સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણો લોટ જોઈએ તો થોડો કઠણ થઈ ગયો છે, તો ફરી એમાં થોડું તેલ અને પાણી નાખી એને થોડું આપણે કૂણવી લઈએ. તો 2 મિનિટ સુધી આવી રીતે મસળશું એટલે લોટ એકદમ સ્મૂથ બની જશે. તો લોટને આવી રીતે મસળી અને પછી એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. તો જો આવો લોટ બની ગયો છે. તો હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી અને એના લુવા બનાવી લઈએ અને મોટી રોટલી વણી લઈએ. તો અહીંયા રોટલી કેવી વણવાની છે, તો સાવ કાગળ જેવી નહીં અને બહુ જાડી પણ નહીં, એવી મીડિયમ રોટલી વણી લઈશું. તો આવી રીતે મોટી રોટલી વણવાથી એકસાથે 4 થી 5 જેટલી પૂરી બની જશે. અને એને કોઈ પણ વાટકી અથવા તો આવી રીતે ગ્લાસથી આપણે શેપ આપી દઈશું એટલે દેખાવમાં પણ એકદમ ગોળ ગોળ એવી પૂરી આપણી બને. તો એકસાથે અહીંયા 4 પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે જો પૂરી એવું લાગે કે જાડી બની છે તો ફરી એના ઉપર વેલણ ચલાવી અને એને થોડી પાતળી કરી લઈશું અને પછી એને આપણે તેલમાં તળવાની છે. અને હવે જો અહીંયા આપણે પૂરીને આવી રીતે બનાવી હોય તો નાના લુવા કરી પણ આવી રીતે પણ પૂરીને તમે બનાવી શકો છો. તો હવે આપણે પૂરી છે એ આવી મીડિયમ સાઇઝની, અને હવે આપણે એને તળી લઈએ. તો એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ એકદમ ગરમ હોય ત્યારે જ આપણે પૂરીને તળીશું, ધીમા તાપે તળશું નહીં, જેથી કરી આ જે પૂરી છે એ વધારે પડતું તેલ પી ન લે, એટલે કે બહુ ઓઇલી ના થાય. એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે એને મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી કરી પૂરી એકદમ બંને સાઈડથી સરસ એવી ફૂલીને તૈયાર થઈ જશે. મિત્રો, આજનો રેસીપી વિડીયો જો તમને ગમે તો એને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો અહીંયા આપણી પૂરી છે એ મસ્ત એવી સરસ એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે ફાસ્ટ ગેસ ઉપર જ બધી પૂરીને તળી લઈશું. વચ્ચે વચ્ચે એવું લાગે તો ક્યારેક આપણે મીડિયમ પણ ફ્લેમ કરી શકીએ છીએ. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે બધી પૂરીઓને આવી રીતે તળી લઈએ. તો એકદમ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી એવી વાનગી આ બને છે. અને ફરાળમાં આ વાનગી બનાવવામાં આવે તો એ પેટ પણ ભરાઈ જશે અને તમને કંઈક નવીન ખાધું હોય એવું તમને લાગશે. તો જો એકદમ સોફ્ટ આવી પૂરી બની છે. હું તમને આવી રીતે તોડીને બતાવું છું. તો એકદમ સોફ્ટ પૂરી બની છે અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે. તો હવે આપણે પૂરી અને સૂકી ભાજીને સર્વ કરી દઈશું. આની સાથે તમે કોઈ પણ કાચું સલાડ, ફ્રૂટ્સ કે ફ્રૂટ સલાડ પણ સર્વ કરી શકો છો. તો આવી એકદમ ટેસ્ટી અને અલગ જ જે ફરાળી છે એ વાનગી તમને જરૂરથી ભાવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સિવાય તમે ફરાળમાં શું શું બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે પૂરી છે એને આપણે જો આવી રીતે તોડી અને ચાખીશું તો ખૂબ જ ટેસ્ટી એવી આ સૂકી ભાજી અને પૂરી લાગે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.